નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે. કુમીન ફ્યુચર્સ કહેતા કે જીરા વાયદામાં જીરા બજારની માહિતી લેતા પહેલા જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજે રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોને પણ આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, જેથી એને પણ સાચી માહિતી મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. જીરુની અંદર છે આપણે કાલના ભાગમાં ચર્ચા કરીએ એમ આપણને નવા જીરુની અંદર છે આજે પણ આપણને સુધારો તેજી જોવા મળી છે. કાલના ભાગમાં ચર્ચા કરી કે નવા જીરુની અંદર આપણને તેજી છે લગાતાર જે 500 રૂપિયાનો સુધારો એક મને જોવા મળી શકે, 300 રૂપિયાથી લઈને 500 રૂપિયાનો. અને જૂના જીરુની અંદર છે હવે આપણને ભાવ સ્ટેબલ ફરીથી થતા જોવા મળે, એટલે કે એમાં મોટો વધારો અથવા તો 38,000ના જે આપણે વાયદાની અંદર એટલે કે 100 કેજીના ભાવ છે, એટલે કે જૂના જીરુની અંદર છે ઊંચા ભાવ એટલે કે 9,000 ઉપરના એક મણના ભાવ થવા થોડા મુશ્કેલીમાં અત્યારે હાલના માહોલ પ્રમાણે આપણે જોવા મળે છે. એટલા માટે જે ઉછાળાની સાથે આપણે ચર્ચા કરીએ કે થોડો ઘણો ઉછાળો જૂના જીરુમાં આવે તો જૂના જીરુમાંથી નીકળી જવું જોઈએ, વધારે પડતું ફાયદાકારક ખેડૂતો માટે રહેશે. જોઈએ આપણે હાજર બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે આપણે એક મણના છે જૂના જીરુની અંદર જે જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે 4,000 રૂપિયાથી લઈને 4,500 રૂપિયાના છે જોવા મળતા હતા. એવી રીતના જનરલ સુપરમાં એક મણના ભાવ છે આપણે 4,500 રૂપિયાથી લઈને 5,500 સુધીના આપણને જોવા મળતા હતા. એવન સુપર ક્વોલિટી જીરુની અંદર છે ભાવ આપણને 5,500 થી લઈને 6,200 રૂપિયા સુધી ઊંચામાં આપણને જોવા મળી શકે છે. જૂના જીરુની અંદર એક મણના 20 કિલોના ભાવ જોવા મળી શકે છે. અને આજે ગુજરાતના ખૂણે ખૂણે અલગ અલગ વિસ્તારોમાં આપણે સમજીએ તો આપણને નવા જીરુની અંદર છે આવક પણ ધીમી ધીમી વધી રહી છે અને નવા જીરુના ભાવની અંદર પણ સુધારો આપણને કાલે પણ જોવા મળ્યો અને આગલા દિવસે થોડો જોવા મળ્યો અને જ્યાં ન જોવા મળ્યો હોય ત્યાં આજે પણ સુધારો જોવા મળ્યો. એટલે કે એક મણના 20 કિલોના ભાવ છે આપણે ઊંચામાં 8,000 ઉપર જે આપણી ધારણા હતી 8,000 ઉપરના ભાવની એ આપણને જોવા મળે જીરુની અંદર. જે કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે 8,000 સુધી છે, 8,000 ઉપર ભાવ છે જીરુના પહોંચતા આપણને જોવા મળી શકે નવા જીરુની અંદર. એટલે એવી રીતના હાજર બજારમાં આપણે અલગ અલગ યાર્ડોમાં છે ભાવ જોઈએ તો નવા જીરુની અંદર આવક સાથે આપણે ઘણી બધી આવક પણ અત્યારે જોવા મળે છે વધેલી, ને એ પ્રમાણે આપણે જોઈએ તો 4,000 રૂપિયાથી લઈ અને 8,100 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપણે અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ આપણને જે નવા જીરુની અંદર જોવા મળ્યા છે. નહીં તો ભાવ છે આપણે ભેજ આધારિત જોવા મળતા હોય છે, જે થોડો ભેજનું પ્રમાણ નવા જીરુની અંદર વધારે પ્રમાણમાં રહેતું હોય છે, એના લીધે થોડાક ઓછા ભાવ પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હોય. પણ એકંદરે 4,000 રૂપિયાથી લઈને 8,100 રૂપિયા સુધી ઊંચામાં ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે જઈ શકે છે આગામી દિવસોમાં તેજી જે નવા જીરુની અંદર છે આપણે જોવા મળી છે. એવી રીતના કુમીન ફ્યુચર્સ કહેતા કે જીરાનો માર્ચ વાયદાનો જે આપણે ઓપનિંગ સ્થિતિ આપણે સમજીએ તો 24,010 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 24,482 રૂપિયાની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી તમે જોઈ શકો છો કે જે આપણને 24,000 ઓપનિંગ સપાટી જે જોવા મળે છે એ જ આપણે દિવસ દરમિયાન તળિયાની સપાટીમાં જોવા મળે છે. અને જોઈએ તો હાલ આપણે મથાળાની સપાટી હમણાં જ વાયદાએ લગાવી છે 24,600 રૂપિયાની. હાલ અત્યારે વાયદાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જ આપણે જોઈએ તો આપણે 24,423 રૂપિયાની જોવા મળે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો વાયદાની અંદર સપોર્ટ લેવલ સારું એવું બનતું જોવા મળે છે. જે સપોર્ટ લેવલથી વાયદો છે આપણે ઉપરના લેવલે ટ્રેડ કરતો જોવા મળે છે અને તેજી તરફી વાયદાની જે સ્થિતિ છે આપણે એક મહિના ચાર્ટમાં સમજીએ તો હાલ આપણને જે સપોર્ટ લેવલ બનાવતો જોવા મળે છે વાયદાની અંદર જે આપણે 30,325 રૂપિયાની જે સપાટી છે ત્યાંથી વાયદાની રેન્જ વારંવાર પરત ફરીથી આપણે ઉછાળા તેજી તરફી જોવા મળે છે. અને એ પ્રમાણે અત્યારે હાલની જે તમે જોવો છો 31,744 રૂપિયાના ભાવે એટલે કે 32,000 ની આજુબાજુ જે આપણે ઊંચા મથાળાની ફરીથી એકવાર બાઉન્સ બેકની સપાટી જે જોવા મળી છે 32,000 જે ભાવ જે વાયદાની અંદર તમને જોવા મળે છે એ 100 કેજી એટલે કે 100 કેજી પર 32,000ના ભાવ ગણી શકો. એટલે કે વાયદાની અંદર જે આપણે ભાવ છે 100 કેજીના 1 ક્વિન્ટલના ભાવ આપવામાં આવતા હોય છે. અને વાયદા બજાર અને હાજર બજારમાં થોડોક અલગ ડિફરન્સ જે 20 કિલોના ભાવ હાજર બજારમાં જોવા મળતા હોય, એટલા માટે ખેડૂતો ઘણા બધા છે વિચારમાં પડી જતા હોય છે એટલા બધા ઊંચા ભાવ અને નીચા ભાવના જે ગાળામાં. તો એને વાત અમે વારંવાર ઘણીવાર ચર્ચા કરીએ છીએ ભાગની અંદર. તો આ છે તમને અત્યારે વાયદા બજારમાં જે ભાવ આપવામાં આવે છે એ પ્રતિ 100 કિલોના ભાવ છે, એટલે કે 1 ક્વિન્ટલના ભાવ આપવામાં આવતા હોય છે. અને એક મણના ભાવની આપણે ચર્ચા આગળ જે હાજર બજારમાં કરી હતી ભાગની અંદર આગળ એની અંદર આપણે ચર્ચા કરી હતી કે 8,000 ઊંચામાં જે આપણે નવું જીરું વેચાતું જોવા મળે એ પ્રતિ 20 કિલોના ભાવ છે હાજર બજારમાં આપવામાં આવતા હોય છે. એટલા માટે ખાસ એ બંનેમાં વજનનો જે ડિફરન્સ છે એ સમજી લેવો, એના ઉપર ભાવ છે તમે નક્કી કરી શકો. હવે મળશું મિત્રો નવા ટોપિક સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જેથી તમને રોજે રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.